સાબર આવાસ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। દસડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક કેમ્પ યોજાયો। 10 નવેમ્બર 2025ના રોજ ગુજરાત સારવાર મંડળ અને ફોલેરી ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દસડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટીબી, ફેફસાના કેન્સર, દમ તેમજ અન્ય શ્વાસ સંબંધિત બીમારીઓની તપાસ 324 દર્દીઓની નિઃશુલ્ક કરવામાં આવી। આ ક્ષણે અમદાવાદ સારવાર મંડળના પ્રમુખ શ્રી પારોબેન, બિમલાબા હુરા, શશીબેન, જાનકીબેન, ઉષાબેન ઉપસ્થિત રહ્યા હતા અને દરેક તપાસ કરવામાં આવેલ દર્દીઓને સ્ટીલના ડબ્બા આપવામાં આવ્યા હતા। તેમજ વિશેષમાં ઉલ્લેખનીય છે કે અમદાવાદ સારવાર મંડળ દ્વારા અગાઉ દસડા સરકારી દવાખાનામાં ફિઝિયોથેરાપી સેન્ટર માટેના ઇન્સ્ટ્રુમેન્ટ પણ ફ્રીમાં આપેલ છે। આ કાર્યને સફળ બનાવવા માટે દસડા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ડોક્ટર શ્રી સંજયભાઈ ચૌહાણ તેમજ નિવૃત્ત તલાટી હીરાભાઈ પરમાર અને શિક્ષણને સથવારેના સારથી ગણેશભાઈ રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી। અમદાવાદ સારવાર મંડળ દ્વારા ખારાપટ વિસ્તારમાં દર વર્ષે શિયાળામાં ગરમ કપડાઓ, ટોપી, સ્કાર્ફ તેમજ અગરિયાના વિદ્યાર્થીઓને સ્ટેશનરી પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। સાની બીમારીઓ ઘણીવાર એવી હોય છે કે હોય પણ શરીર કઈ લક્ષણ ના આપે તો ખ્યાલ નથી આવતો કે કઈ મોટી બીમારી છે। અને ટીબી આજકાલ એક એવી બીમારી થઈ ગઈ છે જે આપણા પૂરા રાષ્ટ્રમાં અને એક એવી બીમારી છે એક ભયંકર રોગ છે। ઘરમાં એક જણને થાય તો બીજા ત્રીજા બધાનો એક જ ઉપાય છે કે જરાક બી લક્ષણ હોય જરાક તાવ દેવી જોઈએ, તપાસ કરાવી દેવી જોઈએ, આપણને ખબર પડે આપણને ફેફસામાં કઈ બી રોગ હોય તો એની દવા ટાઈમસર કરી શકાય। ફેફસા છે તો જાન છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।